ચાણસ્મા ખાતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાવળદેવ સમાજ આવ્યો. જનસમર્થન જાહેર કર્યું. જેમ જેમ લોકસભાની ચૂંટણીની મતદાન તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બંને પક્ષના ઉમેદવારો પોતાના તરફી મતદાન થાય તે માટે દરેક સમાજોમાં ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ચાણસ્મા ખાતે પણ પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં સમગ્ર ચાણસ્મા વિધાનસભાનો રાવળદેવ સમાજ એકત્ર થયો હતો અને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. પાટણ લોકસભા બેઠક પર રસાકસીભરી ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવાર રાત દિવસ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી પોતાના તરફી માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પણ 400 પારના નારા સાથે મોદીની ગેરંટીની સાથે ઠેર ઠેર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ હોટેલ સિટી પોઈન્ટ ખાતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં મોટી સંખ્યામાં રાવળદેવ સમાજ ઉમટી પડ્યો હતો અને ખુલ્લેઆમ જન સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે બક્ષીપંથ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજના દિવસે મોટી સંખ્યામાં રાવળદેવ સમાજ ભાજપના સમર્થનમાં હાજર રહ્યો તે આપણા માટે ગર્વની બાબત છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીના દિવસે કમળના બટન પર વોટ આપી પાટણથી આપણું કમળનું ફૂલ દિલ્હી પહોંચાડી મોદીજીના હાથ મજબૂત બનાવીએ આમ જણાવી સમગ્ર રાવળદેવ સમાજને ભાજપ તરફી મતદાન કરવા આહવાન કર્યું. તેમજ વિધાનસભાના સંયોજક મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હમણાં જ આપણા દેશમાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થાની વાત છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રામ મંદિર ન બને તેવા પ્રયત્ન કરવા છતાં પણ ભાજપની સરકાર દ્વારા ભગવાન શ્રી રામનું મંદિર બનાવી કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. ત્યારે હવે ના સમયમાં રામ મંદિર માટે જેણે વિરોધ કર્યો હતો તેને આવનારી મતદાન તારીખે ભાજપને વોટ આપી કોંગ્રેસને જવાબ આપીએ. રાવળદેવ સમાજના પ્રમુખ રાજુભાઈએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આપણા સમાજના મણોદ ગામના શિક્ષક શંભુભાઈના હાથ નીચે ભણ્યા છે કે જે આપણા સમાજ માટે ગર્વની વાત છે. આપણા તાલુકાના રાવળદેવ સમાજ શિક્ષિત છે ત્યારે સમાજ બધું જ જાણે છે. તેથી આવનારી લોકસભાની ચૂંટણીની તારીખે નરેન્દ્ર મોદીને મત આપી આપણે તેમના હાથ મજબૂત કરીએ. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું તમે શિવ ભક્ત છો તેવો તમારો ઇતિહાસ છે એટલે ભાવ ભક્તિમાં માનનારો તમારો સમાજ છે જે કોઈ દિવસ બદલાય નહીં. આ ચૂંટણી નરેન્દ્ર મોદીની ચૂંટણી છે ત્યારે આપણે તેમને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે અને કેટલાય બાકી મંદિરનો વિકાસ કરાવવાનો છે તેમજ તેમના દ્વારા ભાજપ વિકાસ કામોની જાણકારી આપી. આ પ્રસંગે રાવળદેવ સમાજના પ્રમુખ રાજુભાઈ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, બક્ષીપંથ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, વિધાનસભા સંયોજક મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, મહામંત્રી કિરણભાઈ જાની, શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ, રામભાઈ રાવળ, અશ્વિન પટેલ હાજર રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.